આને શું કહેવાય બેન? આ દેશી જાંબુ છે? દેશી છે ને? સરસ સરસ સરસ. આ પણ દેશી જાંબુ છે. આપ જોઈ શકો છો, ખૂબ સુંદર. આને શું કહેવાય દાદી? મુરાળા કહેવાય. હા હા હા, આ જે મૂળો છે એને તળાવમાંના મુરાળા. અને શું કરવાનું? શાક બનાવીને ખાવાનું. આ કટિંગ કરેલા છે. આવી રીતે કટિંગ કરવાનો હોય. ખૂબ સુંદર. તો મિત્રો આપ જોઈ શકો છો, આ દેશી સબ્જી છે. આમ જોવા જાય તો આ મૂળ છે, પણ એક આયુર્વેદિક આ મૂળ છે જે તળાવની અંદર પેદા થતા હોય છે. અને આ જે ગ્રામજનો છે એ આ મુરાળાને તળાવમાંથી કાઢી અને એને બજારોની અંદર હાટ બજારમાં વેચવા આવતા હોય છે અને પૈસા કમાતા હોય છે, પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. સાથે આ અત્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે આ જાંબુ અને કેરી છે. ખૂબ સુંદર અહીં જાંબુ જોવા મળી રહ્યા છે. જાંબુ ખાવાના અનેક ફાયદા હોય છે. ત્યારે આપણે જોઈએ તો આ મુરાળા છે અને આપણે નિહાળીએ. આ બેન મુરાળાને વેચી રહ્યા છે. આ દાદા પણ મુરાળા વેચાતા લેવા આવ્યા છે. બેન, આનું શું નામ છે? આ શું છે? કમલ કાકડી. એને ખોલીને બતાવો તો બેન. બતાવો તો બેન. હા, ખોલીને બતાવો હવે. સરસ. આ આયુર્વેદિક છે. કમલ કાકડી આનું નામ છે અને આને ફોલીને ખાવામાં આવે છે. બેન ફોલી અને કાઢી રહ્યા છે એનો બીયો. આપણે એને સ્વાદ માણીશું. ખૂબ સુંદર છે, સરસ લાગી રહ્યો છે. ત્યારે આપ પણ આ કુદરતી પ્રકૃતિના ખોળે આ સુંદર જે મુરાળા છે એને નિહાળો, આ જાંબુને નિહાળો અને એનો તમે પણ ભરપૂર લાભ લો. આયુર્વેદ માટે ખૂબ સારા છે. આ દાદાએ પણ મુરાળા લીધા છે. દાદા, તમે આ મુરાળા લીધા છે તો એનું શું બને? શાક બને છે અને ખૂબ સુંદર લાગે છે. ખૂબ સરસ. તો અહીં બજારની અંદર અત્યારે આ બીજા પણ જાંબુ છે. સાથે અહીં આ દેશી જાંબુ છે. અત્યારે સિઝન છે અને આ મુરાળા છે. અને આપણે નિહાળીએ જાણીએ. આ કમલ કાકડી છે. ખૂબ સુંદર નજારો છે અને પ્રકૃતિના ખોળે આ મુરાળાને આપણે નિહાળીએ, જાણીએ અને માણીએ. ખૂબ સુંદર. અને આપણે પણ એનો ઉપયોગ કરીએ.